નમસ્તે, દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને અગત્યના સમાચારો વિશે વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય। અને મિત્રો ગુજરાતના રોજે રોજના જો તમે સમાચારો મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો દૂધ મંડળી સભ્યો માટે આવી ગઈ ખાસ યોजना। મિત્રો ખાસ કરીને ગુજરાત સરકારે પશુપાલકો અને ખેડૂતો માટે નવી સહાય યોજનાઓને જાહેર કરી છે। કિડ બેલા લોન યોજના હેઠળ મિત્રો 18 થી લઈ 55 વર્ષના મિત્રો ગ્રામીણ તથા શહેરી વિસ્તારના દૂધ મંડળી સભ્યોને 4 લાખ રૂપિયા સુધીની લોન મળવાની છે। તો પશુપાલન સહાય યોજના દ્વારા મિત્રો 10 પશુ ધરાવતા લોકોને પણ તબેલો તેમજ મિત્રો પશુપાલન માટે રૂપિયા 12 લાખ રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો મળવાની છે। ઉપરાંત મિત્રો કેટલ શેડ સહાય યોજના હેઠળ પણ ખેડૂતોને 30,000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો મળવાની છે। અરજી મિત્રો તાલુકા પંચાયત કે જિલ્લા સેવા સદનમાં કરી શકશે। જો તમારે મિત્રો ગુજરાત સરકાર દ્વારા એટલે કે મિત્રો જે પણ પશુપાલકનો ધંધો કરતા હોય અથવા તો મિત્રો કરવા માંગતા હોય અને તેમને મિત્રો પૈસાની જરૂર હોય તો તે મિત્રો આ યોજનાનો લાભ લઈ શકે છે। ખાસ કરીને મિત્રો ગુજરાત સરકાર દ્વારા કેટલ શેડ માટે પણ સહાય આપવામાં આવે છે। કેટલ શેડ માટે પણ ખેડૂતોને 30,000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો મળવાની છે। હવે અરજી કેવી રીતે કરવાની છે તો અરજી પોતપોતાના મિત્રો તાલુકાની અંદર પંચાયત કે મિત્રો જિલ્લા સેવા સદન હોય ત્યાં મિત્રો અરજી કરી શકો છો અને લાભ લઈ શકો છો। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલમાં જીએસટીમાં રાજ્યો તૈયાર નથી। નાણામંત્રી નિર્મલા સીતારમણે મિત્રો સ્પષ્ટતા કરી છે કે કેન્દ્ર સરકાર મિત્રો પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવા તૈયાર છે, પરંતુ રાજ્યો સહમત નથી। તેમણે કહ્યું કે જ્યારે પણ મિત્રો રાજ્યો તૈયાર થશે ત્યારે તેમને જીએસટી હેઠળ સામેલ કરવામાં આવશે। તેમણે મિત્રો જીએસટીના તાજેતરના સુધારાઓનો પણ મિત્રો ઉલ્લેખ કરતા કહ્યું કે તેનાથી 99% ચીજ વસ્તુઓ સસ્તી થઈ છે, જેનો લાભ સીધો મિત્રો સામાન્ય લોકોને થવાનો છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો નાના નિકાસકારો માટે સરકારની ખાસ યોજના। મિત્રો ખાસ કરીને અમેરિકાએ ભારત પર કુલ 50% ટેરિફ લાદ્યો છે, તો જેના કારણે મિત્રો કાપડ, ઝવેરાત, ચામડું, રસાયણ, એન્જિનિયરિંગ અને મિત્રો કૃષિ જેવા નિકાસ ઉદ્યોગો પર ભારે અસર થઈ છે। તો સરકારે મિત્રો નિકાસકારોને રાહત આપવા માટે પેકેજ લાવવાની પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે, જેમાં ખાસ કરીને મિત્રો રોકડ તંગી દૂર કરવી, કાર્યકારી અને મિત્રો મૂડી પર દબાણ ઘટાડવું અને નોકરીઓ સુરક્ષિત રાખવા પર મિત્રો ધ્યાન આપવામાં આવશે। તો કોરોના સમયમાં મિત્રો જેમ પેકેજ આપવામાં આવ્યું હતું તેમજ મિત્રો હવે યોજના હવે પણ આવી શકે છે। એટલે કે ખાસ કરીને મિત્રો જે પણ 50%ની ટેરિફ લાગવામાં આવ્યો છે, તો ખાસ કરીને મિત્રો મોદી સરકારનું કહેવું છે કે હવે મિત્રો આ લોકોને એટલે કે નાના નિકાસકારોને અલગથી મિત્રો યોજના છે તે મિત્રો મળવાની છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને ઉજાગરામાંથી મુક્તિ, જોરદાર મિત્રો જુગાડ, એનો વિડીયો પણ તમે મિત્રો સ્ક્રીનની ઉપર જોઈ શકો છો। અમરેલી જિલ્લાના સાવરકુંડલાના મિત્રો ખડસલી ગામના ખેડૂત મિત્રો નીતિનભાઈ ચૌહાણે ખેતરમાં મિત્રો રોજ અંડે ભૂંડના ત્રાસથી મિત્રો બસવા અનોખો દેશી જુગાડ અજમાવ્યો છે। તેમના મિત્રો આ ઉપાયથી પાકને નુકસાન થવાથી અટકી શકે છે અને ખેડૂતોને ઉજાગરામાંથી મુક્તિ મળી શકે છે। આમાં મિત્રો કોઈ ખર્ચ પણ થતો નથી। સામાન્ય મિત્રો સામગ્રીથી તૈયાર કરાયેલ મિત્રો આ પદ્ધતિ મિત્રો અક્ષર ઇલાજ સાબિત થઈ ગઈ છે અને આ જુગાડ સરળ અને અસરકારક અને ખર્ચ મુક્ત ઉપાય તરીકે મિત્રો ચર્ચામાં છે, જેનો વિડીયો મિત્રો તમે લાઈવ સ્ક્રીનની ઉપર પણ જોઈ શકો છો। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પીએમ મોદી આજે પૂરગ્રસ્ત રાજ્યોની મુલાકાત લેશે। ભારે વરસાદના કારણે મિત્રો અનેક રાજ્યો પૂરગ્રસ્ત થયા છે। દિલ્હીના મિત્રો યમુના વિસ્તારમાં પાણી ખતરનાક સ્તરથી 2 મીટર ઉપર પહોંચ્યું છે, તો પંજાબની અંદર મિત્રો 1900 થી વધુ ગામડા પાણીમાં ડૂબ્યા છે અને તેવી જિલ્લાઓમાં પૂરની સ્થિતિ ગંભીર છે। લગભગ મિત્રો 3.84 લાખ લોકો મિત્રો પૂરથી પ્રભાવિત થયા છે અને 1.5 લાખ હેક્ટર પાક મિત્રો નષ્ટ થયો છે। 20,000 થી વધુ લોકોને સુરક્ષિત હાલ અત્યારે મિત્રો સ્થળે ખસેડવામાં આવ્યા છે। તો પીએમ મોદી આજે મિત્રો પૂરગ્રસ્ત રાજ્યોની મુલાકાત લેવાના છે।
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો કચ્છમાં રેડ એલર્ટ, એનડીઆરએફની ટીમ મિત્રો સ્ટેન્ડ બાય. કચ્છ જિલ્લામાં મિત્રો સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ યથાવત છે. અંજાર શહેર અને આસપાસના ગામોમાં મિની વાવાઝોડા સાથે 1 થી લઈને 1.5 ઇંચ વરસાદ પડ્યો હતો. તો બંગાળની ખાડીમાં બનેલું લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાય અને દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાત તરફ આગળ વધવાની શક્યતાઓ છે. હવામાન વિભાગે કચ્છમાં પણ આગામી 2 દિવસ ભારેથી લઈ અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જારી કર્યું છે. તો ભુજમાં મિત્રો એનડીઆરએફની 30 જવાનોને બચાવ ટીમ મિત્રો પણ સ્ટેન્ડ બાય પર મુકાઈ છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સરકારી કર્મચારીઓને દિવાળીની મોટી ભેટ. સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે ખાસ કરીને સારા સમાચારો આવ્યા છે. સરકારે મિત્રો દિવાળી પહેલા ડી અને ડીઆરમાં 3% વધારો કરવાનો નિર્ણય લીધો છે. આ લાભ મિત્રો જુલાઈ 2025 થી લાગુ થશે અને મિત્રો 3 મહિનાનો બાકી રકમ ઓક્ટોબરમાં મળવાનો છે. અંદાજે મિત્રો 1.2 કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરોને તેનો સીધો લાભ મળશે. તો ઉદાહરણ તરીકે મિત્રો 50,000 પગાર પર મિત્રો દર મહિને આશરે મિત્રો 1,500 રૂપિયા અને 30,000 પેન્શન પર 900 રૂપિયા સુધીનો વધારાનો લાભ છે તે મિત્રો થવાનો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર. ટેકાના ભાવ માટેની નોંધણીમાં ડિજિટલ ક્રોપ સર્વે મિત્રો અનિવાર્ય. તો રાજ્યમાં ખેડૂતો દ્વારા ટેકાના ભાવે ખરીફ પાકોનું વેચાણ કરવા માટે હાલમાં ઈ સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી પ્રક્રિયા ચાલી રહી છે. તો આ પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા માટે કૃષિ વિભાગે ડિજિટલ ક્રોપ સર્વે અને મિત્રો સેટેલાઇટ ઇમેજ આધારિત મિત્રો વેરિફિકેશન શરૂ કર્યું છે. તો ખાસ કરીને મિત્રો મગફળીના પાક માટે આ ચકાસણી કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ખેડૂતોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના ખેતરમાં જ જે પણ પાક વાવ્યો હોય તે જ મિત્રો સર્વે નંબરની નોંધણી કરાવે અને પુરાવા તરીકે જીઓ ટેગ ફોટો રાખે. તો આ નોંધણીની અંતિમ તારીખ 15 સપ્ટેમ્બર રહેલી છે. ખરીફ પાકના ટેકાના ભાવે વેચાણ માટે ખેડૂતોની નોંધણીની પ્રક્રિયાને વધુ સચોટ અને પારદર્શક બનાવવા માટે રાજ્ય સરકારે એક નવતર પહેલ કરી છે અને ખેડૂતો દ્વારા મિત્રો ઈ સમૃદ્ધિ પોર્ટલ પર નોંધવામાં આવેલા પાક અને સર્વે નંબરનો હવે ડિજિટલ ક્રોપ સર્વે અને સેટેલાઇટ ઇમેજ આધારિત મિત્રો વેરિફિકેશન કરવામાં આવશે. આ પ્રક્રિયાનો મુખ્ય હેતુ મિત્રો એ સુનિશ્ચિત કરવાનો છે કે માત્ર મિત્રો વાસ્તવિક ખેડૂતો જ મિત્રો સરકારી સહાયનો લાભ મેળવી શકશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રાજ્યના દિવ્યાંગોને હવે દર મહિને મળશે 2500 રૂપિયાની આર્થિક સહાય. રાજ્ય સરકાર મિત્રો સંજીવ ગાંધી નિરાધાર યોજના અને શ્રવણ બાળ યોજના હેઠળ હવે મિત્રો દિવ્યાંગોને આપવામાં આવતી આર્થિક સહાયમાં 1000 રૂપિયાનો વધારો કર્યો છે. અત્યાર સુધી મિત્રો દિવ્યાંગોને 1500 રૂપિયાની સહાય મળતી હતી. એને બદલે હવે દર મહિને 2500 રૂપિયાની સહાય સરકાર તરફથી મળશે. એથી મિત્રો દિવ્યાંગોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. સામાજિક ન્યાય વિભાગે વધારાની સહાય તત્કાળ મિત્રો લાગુ કરવાનું કહ્યું હોવાથી આ વધારેલી સહાય સાથેની રકમનો હપ્તો આ જ મહિનામાં તેમના મિત્રો બેંક ખાતામાં જમા થશે. તો આ સહાયને કારણે મિત્રો તેમનો ઉપચાર અને દવાઓ અને રોજબરોજની જરૂરિયાતો મિત્રો પૂરું થઈ શકશે. તો સામાજિક ન્યાય અધિકારી કાર્યાલયે આ યોજનાના બધા જ મિત્રો લાભાર્થી દિવ્યાંગોને તેમના મિત્રો બેંક એકાઉન્ટ અપડેટ રાખવા તેમજ તેમની અરજીઓ પેન્ડિંગ હોય એ પણ પ્રોસેસ વહેલી તકે પૂરી કરવા જણાવ્યું છે. તો હવે મિત્રો તમને જણાવી દઈએ કે જ્યાં પણ હવે દિવ્યાંગોને 1500 રૂપિયાની સહાય મળતી હતી તેમાં પણ મિત્રો ગુજરાત સરકાર દ્વારા વધારો કરી દેવામાં આવ્યો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મોદી સરકારની મધ્યમ વર્ગની 3 મોટી ભેટ. તો પોતાનું ઘર, આવક પર રાહત અને મોદી સરકાર 3.0 માં મિડિલ ક્લાસ માટે આ 3 મોટી ભેટ છે. તો ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ કે કેન્દ્રની મોદી સરકારે પોતાના ત્રીજા કાર્યકાળમાં ઘણા એવા નિર્ણયો લીધા છે જે મિત્રો મિડલ ક્લાસના હિતમાં છે. તો ઉદાહરણ તરીકે જીએસટી ટ્રક અચરમાં ફેરફાર કરવામાં આવ્યો છે જે લાગુ થયા બાદ મધ્યમ વર્ગ દ્વારા મિત્રો ઉપયોગમાં લેવાતી વસ્તુઓ ઘણી સસ્તી થઈ જશે. આ પહેલા મિત્રો ઇન્કમ ટેક્સના મોરચે પણ મિત્રો મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આ પછી મિત્રો વાર્ષિક 12 લાખ રૂપિયા સુધીની કમાણી કરતા મધ્યમ વર્ગના લોકોને મિત્રો ઇન્કમ ટેક્સમાં રાહત મળી શકે છે. તો તેવી જ રીતે મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બનમાં પણ બીજા તબક્કામાં હેઠળ શહેરી મધ્યમ વર્ગના લોકોને મિત્રો પોતાનું ઘરનું સપનું સાકાર કરવાની તક આપવામાં આવી રહી છે.
દાખલા તરીકે મિત્રો તમને જણાવી દઈએ કે હાલમાં જ મિત્રો જીએસટી કાઉન્સિલે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ જીએસટીના સ્ટ્રક્ચરમાં મોટો ફેરફાર કર્યો છે અને દૈનિક ઉપયોગની વસ્તુઓ પરનો ટેક્સ ઘટાડીને 5% અને અન્ય ઉત્પાદનો પરનો ટેક્સ મિત્રો 18% કરવાનો નિર્ણય લીધો છે. નવા દર 22 સપ્ટેમ્બરથી અમલમાં આવશે. તો ખાસ કરીને મિત્રો તમને જણાવી દે કે 1 ફેબ્રુઆરીના રોજ સામાન્ય બજેટમાં કરદાતાઓને ખુશ ખબર આપતા નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ એક મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે નવી ટેક્સ પ્રણાલી હેઠળ મિત્રો 12 લાખ રૂપિયા સુધીની આવક એટલે કે મિત્રો મોડી લાભ જેવી ખાસ મિત્રો દરની આવક સિવાય 1 લાખ રૂપિયાની સરેરાશ આવક પર મિત્રો કોઈ પણ ઇન્કમ ટેક્સ ચૂકવવા પાત્ર રહેશે નહીં. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો કેળાના ભાવ ન મળતા ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં. ખાસ કરીને અમરેલી જિલ્લો બાગાયતી પાકો માટે ઓળખાય છે. તો ખાસ કરીને કેળા, પપૈયા અને શાકભાજીના ઉત્પાદનમાં ખેડૂતોએ છેલ્લા કેટલા વર્ષોમાં વિશેષ ધ્યાન આપ્યું છે, પરંતુ હાલની પરિસ્થિતિએ ખેડૂતોને મોટી મુશ્કેલીમાં મૂકી દીધા છે. કેળાનું વાવેતર કરનાર ખેડૂતોને ઉત્પાદન તો સારું મળ્યું છે, પરંતુ બજારમાં ભાવ ગગડી પડતા તેઓ ચિંતામાં મુકાયા છે. તો સાવરકુંડલાના તાલુકાના મિત્રો વિજપડી ગામના ખેડૂત રાણાભાઈ હડિયા જણાવે છે કે તેમના પાસે 8 વીઘા જેટલું બાગાયતી પાકનો ક્ષેત્ર છે, જેમાં તેમણે કેળાનું વાવેતર કર્યું છે. સામાન્ય રીતે દર વર્ષે કેળાનો ભાવ 20 કિલો દીઠ 180 થી લઈને 200 રૂપિયા સુધી રહેતા હોય છે. તો આ ભાવ ખેડૂતોને ખર્ચ કાઢીને નફો આપતા હતા, પરંતુ હાલના સમયમાં કેળાના ભાવ માત્ર 80 રૂપિયા પ્રતિ કિલો ભાવે સુધી મિત્રો ગગડી જતા ખેડૂતોને ભારે નુકસાન ભોગવવું પડી રહ્યું છે. રાણાભાઈ હડિયા કહે છે કે ખેડૂતો મહેનતપૂર્વક વાવેતર કરે છે. ખાતર, દવા, મજૂરી, સિંચાઈ સહિતના ખર્ચાઓ વધ્યા છે. એક વીઘા પર ખેતીનો ખર્ચ મિત્રો લાખોની આસપાસ પહોંચી જાય છે. છતાં મિત્રો જો બજારમાં પાકનું યોગ્ય મૂલ્ય ન મળે તે ખેડૂતોના ખર્ચ પણ વસૂલ થતો નથી. તો હાલની મિત્રો સ્થિતિમાં કેળાના ભાવ વેપારીઓ દબાવી રહ્યા છે, જેના કારણે મિત્રો ખેડૂતોને સારું ઉત્પાદન મળ્યા પછી પણ મિત્રો યોગ્ય ભાવ મળતો નથી અને આવક પણ મળતી નથી. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પાક વીમા યોજના ફરી શરૂ કરવાને લઈને સૌથી મોટા સમાચાર. મિત્રો પાક વીમા યોજના ગુજરાતમાં ફરી શરૂ કરવાને લઈને મોટા સમાચારો આવ્યા છે. તમને મિત્રો જણાવી દઈએ કે જે પણ મિત્રો પાક વીમા યોજના છે તે મિત્રો ગુજરાતની અંદર હાલ અત્યારે બંધ છે. તો ગુજરાતમાં ફરીવાર પાક વીમા યોજના આગામી ખરીફ સિઝનથી શરૂ કરવામાં આવશે તેવી મિત્રો હાલ અત્યારે જાહેરાતો કરવામાં આવે છે. આ વખતે ખાસ કરીને મિત્રો વીમા કંપનીઓ આ પાક વીમા યોજનાની અંદર ખેડૂતોને લૂંટી ન જાય અને લાભ થાય, અને વીમા કંપનીઓ મિત્રો ખેડૂતોને લૂંટી ન જાય તે માટે દરેક નિયમો અને શરતો ખેડૂતલક્ષી કરવામાં આવશે. ખેડૂતોને પાક વીમાની રકમ 48 કલાકની અંદર મળી જાય તેવી મિત્રો ઝડપી પ્રોસેસ સાથે પાક વીમા યોજનાને ફરીવાર મિત્રો એન્ટ્રી છે તે મિત્રો ગુજરાતની અંદર કરવામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ખાસ કરીને પશુપાલકોને વિના મૂલ્યે ઘાસ કાઢા અપાશે. તો અતિવૃષ્ટિની મિત્રો પરિસ્થિતિમાં પશુપાલકોને વિના મૂલ્યે ઘાસ કાઢા આપવા મિત્રો મહેસૂલ વિભાગ દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો છે. પશુ દીઠ મિત્રો પ્રતિદિન 5 કિલો ઘાસ આપવામાં આવશે. તો 5 પશુઓની મર્યાદામાં એક પરિવારને મિત્રો કાર્ડ આપવામાં આવશે. એક સાથે મિત્રો 7 દિવસ માટેનો ઘાસ મિત્રો વિના મૂલ્યે આપવા મિત્રો સૂચના આપવામાં આવી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખાતર લેવા મળશે 15,000 રૂપિયાની સહાય. મિત્રો ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા ખેડૂતોના કલ્યાણ માટે ઘણી યોજનાઓ બહાર પાડે છે. તો આમાં મિત્રો ખેડૂતોને સીધો લાભ મળે તે હેતુથી મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વગેરે મિત્રો બહાર પાડેલી છે. તો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ અનેક યોજનાઓ ઓનલાઈન મૂકવામાં આવેલ છે. પાકને મિત્રો પોતાના વિકાસ માટે અલગ અલગ પ્રકારના પોષક તત્વોની જરૂરિયાત મિત્રો રહે છે. એમાં મિત્રો અમુક પોષક તત્વો જમીનમાં રહેલું હોય છે અને મિત્રો અમુક પોષક તત્વો ખેડૂતોએ મિત્રો બહારથી ઉમેરવા પડતા હોય છે, જેવા કે મિત્રો નાઇટ્રોજન, સલ્ફર, ફોસ્ફરસ, યુરિયા, પોટેશિયમ વગેરે ખેડૂતોએ મિત્રો બહારથી લાવીને ઉમેરવા પડતા હોય છે. ખેડૂતોને મિત્રો રાહત દરે ખાતર મળી રહે તે માટે મિત્રો બાગાયતી વિભાગ દ્વારા ખાતર સહાય યોજના બહાર પાડવામાં આવેલી છે. તો
ખાસ કરીને મિત્રો ખેડૂતોને ખાતર સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન એપ્લિકેશન એટલે કે મિત્રો આઈ ખેડૂત પોર્ટલ પરથી કરવાની હોય છે. લાભાર્થી ખેડૂતોએ આ યોજનાનો લાભ મેળવવા માટે બાગાયતી વિભાગ દ્વારા મિત્રો પાત્રતા નક્કી કરેલ હોય છે. 53,20,626 ખેડૂતો આ યાદીમાં નોંધાયેલા છે. તેમાંથી મિત્રો 37,28,639 ખેડૂતોએ 2023 અને 22 વર્ષ દરમિયાન એટલે કે 31મી જાન્યુઆરી 2023ની સુધી એટલે કે માત્ર 10 માસની અંદર કૃષિ માટે કુલ 98,285 કરોડની લોન લીધી હતી. ભલે મિત્રો દરેક ખેડૂતોએ વધતા અને ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી હશે, પરંતુ તેમનો સીધો અર્થ એ થાય છે કે ગુજરાતના દરેક ખેડૂતોની માથે 2,63,595 રૂપિયાનું દેવું છે. આમ મિત્રો સતત વધતી મોંઘવારીને કારણે ખેડૂત મિત્રો દિવસે ને દિવસે દેવાદાર બનતો જાય છે. જ્યારે મિત્રો તેલંગાણાની સરકારે ખેડૂતોનું 1 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કર્યું છે અને ખાસ કરીને એમના કારણે ગુજરાતમાં પણ મિત્રો દેવા માફીનો મુદ્દો ફરીવાર ચર્ચામાં આવ્યો છે. જ્યારે મિત્રો સરકાર ખેડૂતોના માત્ર 2 લાખ રૂપિયા સુધીના દેવા જો મિત્રો માફ કરે તો પણ 90% ખેડૂતો દેવાના ભારમાંથી મુક્ત થઈ શકે અને ગુજરાતના લાખો ખેડૂતોને દેવાના ભારમાંથી મુક્તિ મળી શકે.